જો માધુન દૂર બે આમ જો આ તો 6:30 વાગ્યા ને ત્યાં ઉઠી ગયા છે બે આમ જો ગટો એક ટાઈમ બે જવાનો દીકરો લે હાલો જય શ્રી કૃષ્ણ કહી દો જય શ્રી કૃષ્ણ કલો નથી કલો દૂર હેરાન કરે છે અત્યારમાં છે અમારા દૂરને અત્યારમાં છે ને થેપલા ખાવા હતા નાસ્તામાં તો થેપલા બનાવ્યા છે અને અત્યારે વાગ્યા છે સવારના 7:30 અને અહીંયા માધવરાય ફોન જોઈ રહ્યા છે કોણ છે અત્યારમાં કોનો ફોન આવ્યો લાવા ઉપાડો હાલો આવે હો હમણાં કહું ફોન કરે હા હા તું છે ને વહેલો ઉઠી ગયો છે ને બંગાસા ખાઈ રહ્યો છે જો એના વિડીયા જોવે જોઈ નાનો હતો ને ત્યારના જો અને છે ને હાલો જો અત્યારમાં મસ્ત થેપલા બનાવ્યા છે જો હવે 2-3 રેસ હાલો જેને અત્યારમાં નાસ્તો કરવો હોય આવી જાઓ મસ્ત ગરમા ગરમ થેપલા અને દુર્વાને ભૂખ લાગી છે અને નાસ્તો કરવો છે હાલો હાલો બે જાઓ માખણ ને થેપલું ખાવું છે હાલો માધુ જો હાલો માધુ આવી જા બચ્ચું હાલ 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 ગટો હાલો આવી જાઓ અંજય ભાગી સમજો આજો ભૂખ લાગી ચાલો બે જ જાઓ બધા હાલો માધુ આમ તો કાફરોટ ચાટે સમજો ગાંડો એને છે ને લોટ બહુ લોટ છે ને સમજો લોટ ચાટવાની બહુ મજા આવે આપણી મસ્ત છાશ થઈ ગઈ છે મસ્ત માખણ આવી ગયું છે ઉપર હાલો આપણે અહીંયા ચા ગળી લઈએ અને દૂરવાને લાગી છે બહુ ભૂખ આપણે થેપલા બધું રેડી થઈ ગયા છે અને આપણે એને જો મસ્ત દેશી ઘીથી ચોપડી દઈએ ઓર થેપલાનો ટેસ્ટ વધી જાય કા દૂર હાલો હવે દૂરવાને આપી દઈએ દૂરવાને હા તઈ દૂરવાને લાગી છે બહુ ભૂખ હાલો આમ આપી દઈએ એને ચા થોડી વાર ખાઈ ગરમ છે પકોડી ખાઈ થોડી વાર જો આમ બધા નાસ્તો કરવા બેસી ગયા છે ને માથું ને છે ને એક બાજુ ખૂણામાં બેસી છે બોલ માથું બોલ તો માથો દૂરવા બેઠે છે દુર્વા રેડી થઈ ગઈ છે દુર્વાને જવાનો ટાઈમ થઈ ગયો છે થોડીક વાર છે જે 8 વાગ્યા છે હે ક્યાં ઓલા પણ આપણો ભદોભાઈ હા એવું છે થઈ ગયું આ બંધ કરી દો આમ જો અમારા અત્યારે માધુએ તો થેપલું ને દહીં ખાઈ લીધું તો હજી આમ છે મારે દુર્વાને રોજ ગોલો ખાવો આમ છે આ ભાઈ પડી જાય હા હાલો હવે જમવાનું તૈયાર થઈ ગયું છે બપોરના 12:30 થઈ ગયા છે જો આ તો મસ્ત થેપલા પછી રસ પછી રોટલી ગરવામાં છે પછી દહીં છે કાચું છે ઓલામાં વઘારેલા ભાત છે ને છાશ છે હાલો હવે અમે બધા જમવા બેસી જઈએ અને અમારે દૂર ઓલા ભાત દો દુર્વાન મમ્મી અને જો બાપ દીકરા ને બેન મસ્તી હાલે છે
હવે ખાઈ લે. નહીં કાન તૂટી ગયો. ક્યાં કાન ખેંચો દાદાનો? કેમ દાદાને મારતો તો આગળ? કેમ મારતો તો? ક્યાં? હાલો અહીંયા જમવાનું ચાલુ થઈ ગયું છે અને હાલો તમે બધાને જમવું હોય તો કાઢો ફોલો કરજો ને ખાઈ લેજો. એને એમ કહેવાય કે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો પ્લીઝ, એક લાઈક આપતા જાજો એમ કહેવાય. શું કહેવાય? કાન તોડતો નહીં હો. ખાતા ખાતા અહીં રમવાનું ચાલુ. કાન તોડતો નહીં હો. હાલો અમે બધા જમી લઈને તમે બધા જમવું હોય તો આવી જાઓ. દાદા વાડી જાય છે ને દૂર વાડી ઊભી રહી ગઈ છે. યે તમે એને આ બાજુ આમ જો દીદી તું જોતો ખરા દીદી. અત્યારે રાતના 10:15 છે અને દાદા વાડીએ જાય છે ને દૂરવા જવા નથી તે આડી ગ્રીલે ઊભી રહી ગઈ છે. દાદાને વાડીએ જવાનું નથી ને માથું તોફાન કરે. માધુ હાલા કર જવું છે. હા તરી માધુ કાગલો કેમ બોલે? મોલ્લો કેમ બોલે? માધુ કેમ રોવે? માધુન કાન ક્યાં ભાઈ? ગટુ એ ગટુ કેવો આમ ફૂવો બોલાવી બેઠો હોય ગાલના. ટેંગે દૂર બહુ સારું. ટેંગે આવું બહુ જ આવડે. અને અમારા દાદા એ રોજ આવા ટાણે માથાકૂટ હોય ગ્રીલ આડી ઊભી રહી જાય. જો કેવી ઊભી જો. દૂર એટલે દૂર હો ભાઈ, એમાં કાંઈ ન ઘટે. દૂર જો તાતુમ ક્યાં ભાઈ? તાતુમ લઈ આઈ ગોતે ન્યાય એન પાસે જતું આયા હતી. ના ધાતુમ ક્યાં ગયો? ધાતુમ હજી કરફી હાલે સાહેબ. માધુ જા દાદા ધાતુમ દે લઈ જો આવ્યું ધાતુમ આવ્યું. દાદા દીકરીની રોજ આવી માથાકૂટ હોય. આટલું તો કોઈ અમારા દાદાનું એમને આટલું બધું નતું. આને દૂરા બાજુ આવતી રે મારી દીકરી બેઠી દૂરો ગ્રીલ ભાંગે છે. દૂરો હવે દાદા શર્ટ પકડો છો. પછી સવારે આપણે ન કહો પછી નરેળા નથી જવાનું. સવારે નહીં હમણાં જાવ છો 11 વાગે. હા 5 વાગે હાલો. અમારા દાદા દીકરીનો પ્રેમ જોવો તમે, કાંઈ ઘટે નહીં. એ સોટી ગઈ છે પણ પાડશે પાડી જાઓ એકાદા.
દૂરો તો પછી દાદાને કે ગાય દોઈને આવો ફટાફટ